આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસની ઉજવણી કરવા ગુજરાત પધારી રહ્યા છે। ત્યારે તેમના સ્વાગત માટે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત પ્રદેશ ભાજપ તડામાર તૈયારીઓમાં જોતરાયું છે। 17 સપ્ટેમ્બરે 67મા જન્મદિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે। બે કાર્યક્રમોમાં હાજરી આપવા ઉપરાંત તેઓ પરિવારજનો સાથે જન્મદિન ઉજવશે। ભાજપમાં મોદીની મુલાકાતને લઈને ખુશી અને ઉજવણીનો માહોલ સર્જાયો છે। સંગઠનથી લઈને સરકાર દ્વારા મોદીનો જન્મદિવસ વિવિધ રીતે ઉજવાશે। ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન લીમખેડામાં જાહેર સભાને સંબોધન કરશે। ઉપરાંત સિંચાઈ પીવાના પાણીની યોજનાનું લોકાર્પણ, આદિવાસીના વન અધિકાર પત્રોને વિતરણના કાર્યક્રમમાં જોડાશે। ભાજપના કાર્યકરો 67 કલાક સુધી 67 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે। જાહેર સભામાં વડાપ્રધાન 67 કિલોની કેક કાપશે અને 67 કિલોના ફૂલહારથી તેમનું સ્વાગત કરાશે। 70,000 માણસો મોદીને સાંભળી શકે તે માટે 3 જર્મન અને 4 આયર્નના ડોમ બનીને રહ્યા છે। હાથીધરાના મેદાનને મોદીના જન્મદિવસની શુભેચ્છા ધરાવતા સ્લોગનથી સુશોભિત કરાશે। દાહોદના રાજમાર્ગો પર ઠેર ઠેર સ્વાગત શુભેચ્છાના હોર્ડિંગ્સ લગાવાઈ રહ્યા છે। ભાજપના સંગઠન દ્વારા બ્લડ ડોનેશનના કાર્યક્રમો યોજાશે। કમલમ કાર્યાલયોમાં રંગોળી પૂરીને મોદીના જન્મદિવસની શુભેચ્છા અપાશે। કાર્યકરો દ્વારા કમલમ ખાતે કેક કાપી ઉજવણી કરાશે। વડાપ્રધાન મોદી લીમખેડા અને નવસારીના કાર્યક્રમ પૂર્વે તેમના માતૃશ્રીને મળ્યા બાદ ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સિનિયર આગેવાનો સાથે ટૂંકી બેઠક કરશે। ત્યારબાદ તેઓ અમદાવાદના તેમના ભાઈ પ્રહલાદ મોદીના નિવાસ સ્થાને જશે। પ્રહલાદ મોદીની પુત્રીનું ટૂંકી માંદગીના કારણે અવસાન થયું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।